હેલો દોસ્તો, રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છીએ. ને આજે અમે આવ્યા છીએ મસ્તાધારાના દરિયે, કેમ કે આજે ગણપતિ વિસર્જન છે. જો બધા અહીંયા ગણપતિ દાદા પધરાવા પણ આવેલા છે. હું તમને બતાવું. આ છે દરિયા કિનારો, જોવો અહીંયા મસ્તાધારાનો. જો અહીંયા ગણપતિ દાદા આજે બધા પધરાવા આવે છે. અહીંયા આ દરિયો જો મોજા કેવા ઉછળે છે. જો અહીંયા લોકો આવેલા છે. જો આવો કાંક નજારો છે મસ્તાધારાનો. જો દોસ્તો કેવા મોજા ઉછળે છે. કમેન્ટ કરીને કહેજો કોણ કોણ આજે ગયેલું છે ગણપતિ દાદા પધરાવા. અમે આવેલા છે અહીંયા મસ્તાધારા. જો આવો કાંક નજારો છે. તો જો અમે નેન્સીબેનના પપ્પા જયભાઈ ક્યાં ચડીને ઊભા છે. જો ત્યાં ચડીને જો. તો દોસ્તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો દોસ્તો. અમે મંદિરે દરિયાથી મંદિરે વહી આવ્યા છે ને મંદિરેથી અમે જાય છીએ ઘરે ને. આ જાઓ બહારનો કાંક નજારો છે મંદિરનો. જો આ છે આમ રામજી મંદિર બનવાનું છે અહીંયા. જો આવું મંદિર બનશે અહીંયા. આ છે બહારનો નજારો છે મસ્તાધારાનો. કેવો છે કમેન્ટ કરીને કહેજો. ત્યાં રામકથાનું છે ગોપનાથનું. આવો નજારો છે મસ્તાધારાનો. કેવો છે? હેલો દોસ્તો, જો હું જાઉં છું આરતીમાં. કે ગણપતિ દાદાના આરતીનો છેલ્લો દિવસ છે. આપણે જઈએ છીએ બાજુના ઘરે. દોસ્તો મારા વિડીયોમાં બન્યા રહેજો. હાલો દોસ્તો, અમે આરતી પૂરી થઈ ગઈ ને હવે અમે ઘરે બી આવ્યા છીએ. તો ઘરે આવીને તો બધા પ્રસાદી લઈ લીધી ને હવે તો મકાઈ પણ અમારા નેન્સીબેનને ખાવા મીણા છે. કા નેન્સી? જો અમારા નેન્સી જો. કોણ ખાઈ ગયું? બાપા ખાઈ ગયા. નેન્સીને તો 2 સોટલી વાળી. કા નેન્સી? આમ જતો ખરી કેવી લાગે મને નેન્સી? કમેન્ટ કરીને કહેજો પાછા. હા તો હાલો દોસ્તો, હવે અમે વાળું કરી લઈએ છીએ ને અમારા વિડીયોમાં બન્યા રહેજો.